મેરેજ કર્યા પછી 2 દિવસ રોકાણી ને રોકાણા પછી જઈ ઘરે એ કે મારા પપ્પા બીમાર છે એટલે ઘેર ગઈ એટલે 2-4 દિવસ પછી ફોન આવ્યો કે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા. એક્સપાયર થઈ ગયા પછી એમને એમ કીધું કે હવે અમે એમ કીધું 12મા દિવસે અમે આવી એ કે અત્યારે નહીં પછી કાલને પછી એ રીતના કરીને અમે થોકું જ રમાડ્યા. 3 લાખ રૂપિયા આપ્યા હતા. 3 લાખ રૂપિયા ઝાંઝરી ને નાકની ચૂક ને 11,000 રૂપિયા કપડાના. કોના દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી? રાજુભાઈ અને ચાંદની છોકરી. દલાલ મારફતે કોના લગ્ન કરાવ્યા હતા? ચાંદની તમારે બાબાના લગ્ન. કેવી રીતે કરવામાં આવ્યા હતા? કોર્ટ મેરેજ કરાવી હતી. પછી કેટલા પૈસાની માંગ હતી ને શું હતું? પૈસા એમની 3.5 લાખ રૂપિયા રોકડ લીધા છે, બીજા દાગીના લીધા છે. 10 દિવસ રોકાયા છે. 10 દિવસમાં 2 વાર પાછી જ ગઈ. હા, છેલ્લા દિવસે જ્યારે જવાનું હતું ત્યારે એને બધા કપડાં અપાયેલા 50,000 એને ઘરે ફાધર કંઈક એડમિટ કર્યા હતા એવું જણાવેલું તો મારા ભાઈએ આપેલા. પ્લસ એની તિજોરીમાં 4 તોલાના 3 ઘરેણા પડ્યા હતા. પેન્ડલ છે, દોરો છે, એ પ્લસ 1,35,000 કેશ લઈ ગયેલી છે.